રેડિયો મધુરમ પર બધું મધુર સાંભળતા રહો બનાસની ધારાનો ધબકાર રેડિયો મધુરમ બનાયટી .0 FM ડીસા। મિત્રો દિવાળી નજીક આવી રહી છે તો તમને બધાને મીઠાઈ તો જરૂર ભાવતી હશે, તો ચાલો આજે આપણે આવી ગયા છે નાથસી સ્વીટ માર્ટમાં। મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ નાથસી સ્વીટ માર્ટમાં, તો ચાલો ત્યાંના માલિક આપણે મેહુલભાઈ પરમાર સાથે થોડી ચર્ચા કરીએ। મેહુલભાઈ, તમે કઈ પ્રકારની મીઠાઈઓ વેચો છો? નમસ્કાર, ગુડ મોર્નિંગ। હું રાજશ્રી સ્વીટ માર્ટ ઓપરેટ કરું છું, બરાબર છે। અમારી પાસે શુદ્ધ ઘીની મીઠાઈ છે, ખોયા મતલબ માવા બેઝ મીઠાઈ છે, ડ્રાયફ્રૂટ મીઠાઈ છે, બંગાળી મીઠાઈ છે, બરાબર છે, અને કોર્પોરેટનું બી કામકાજ કરીએ છીએ। સરસ મેહુલભાઈ, તમે કેટલા વર્ષથી આ ધંધા સાથે જોડાયેલા છો? ધંધા સાથે તો આમ તો કેવું છે કે પેઢી દરનું કામ છે। હું છેલ્લા 10 વર્ષથી આ ધંધા સાથે જોડાયેલો છું। સરસ મેહુલભાઈ, તો મેહુલભાઈ અત્યારે બધા મીઠાઈની પણ ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે, તો એના વિશે તમે શું કહેવા માગશો? મીઠાઈની ઓનલાઈન ખરીદી સારી બાબત છે, પણ કેવું છે કે ઓનલાઈન ખરીદી ઇન કેસ ઓફ કે FMCG કે જે પેક ફૂડ આવે છે એમાં આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ, બરાબર છે, કે એનું પેકેજિંગ છે, એની એક્સપાયરી ડેટ છે, એનું થોડું ધ્યાન જોઈને આગ્રહપૂર્વક ખરીદી કરવી જોઈએ। બાકી તો જેટલું લોકલ ફોર વોકલ, જેના માટે મોદી સાહેબ એક મંત્ર આપ્યો છે કે જેટલું આપણું લોકલને મહત્ત્વ આપીશું એની સાથે સાથે સામાન્ય માણસથી માંડીને વેપારી વર્ગ દરેકને એનો લાભ મળે, એક સાયકલ ચેન જેનાથી ચાલે છે। સરસ મેહુલભાઈ, તો મેહુલભાઈના જણાવ્યા મુજબ કે આપણે ઓનલાઈન ખરીદી ન કરવી જોઈએ, તો મેહુલભાઈ લોકો ઓનલાઈન ખરીદી મીઠાઈની કરે છે તો એમાં તમને પણ થોડું નુકસાન તો થતું હશે ને? ઓનલાઈન ખરીદી એ દરેક માટે નુકસાન જ છે, પણ સમય સાથે કેવું છે કે હવે દરેક વર્ગ અલગ અલગ રીતેની પોતાની મેન્ટાલિટી પ્રમાણે કામકાજ કરતા હોય છે। બાકી તો જેટલું વોકલ ફોર લોકલ એને પ્રમોશન આપીશું તો એ માટે તો આપણે બજારમાં જવું પડશે, જેનાથી બજારમાં રોનક બી રહેશે, સામાન્ય માણસથી માંડીને બધાને આજીવિકા જીવન રોટી મળી રહેશે। તો મેહુલભાઈ, તમે તમારા ગ્રાહકો અને અમારા શ્રોતાઓને કંઈક સંદેશ આપશો લોકલ ખરીદી વિશે? લોકલ ખરીદી માટે તો આપણે બજારમાં આવવું જ પડશે, જેનાથી દરેકને ફાયદો બી મળશે અને બજાર બી ધમધમતું રહેશે। મેહુલભાઈ, તમે કઈ કઈ પ્રકારની મીઠાઈઓ રાખો છો? મુખ્યત્વે દેશી ઘીની મીઠાઈ છે, કાજુની ડ્રાયફ્રૂટ મીઠાઈ છે, પછી ખોયા બેઝ માવાની મીઠાઈ કહેવાય છે, પછી શુદ્ધ ઘીમાં મોહનથાળ છે, મગદળ છે, અને અમારી સ્પેશિયલ વેરાયટી છે અમારી આ બોમ્બે હલવો, બરોબર છે। એની અંદર અમારી પાસે 10 થી 12 વેરાયટીઓ છે જે શુદ્ધ ઘીમાં અને શુદ્ધ ડ્રાયફ્રૂટ સાથે જ બને છે। સરસ મેહુલભાઈ, તો તમારી મીઠાઈઓ અમને જણાવશો થોડા નામ? નામમાં છે અલગ અલગ ડ્રાયફ્રૂટ્સમાં ફ્લેવર છે, ખોયા બેઝમાં 4-5 જાતના પેંડા છે, બરફી છે જે ડીસાનો ફેમસ દિલબાર કહેવાય છે એ છે, બરાબર છે। પછી એની સાથે ડ્રાયફ્રૂટમાં છે, ડ્રાયફ્રૂટમાં ટોટલ 12-15 વેરાયટીઓ છે, એની સાથે કોર્પોરેટ માટે બોક્સ પેકિંગ બી અવેલેબલ છે। સરસ મેહુલભાઈ, થેન્ક યુ મેહુલભાઈ। તો મિત્રો મેહુલભાઈ ના જણાવ્યા મુજબ આપણે લોકલ ખરીદી કરવી જોઈએ, જો લોકલ ખરીદી કરશું તો આપણો પૈસો આપણા બજારમાં રહેશે, જેનાથી આપણા ભારતના વેપારીઓને જ બેનિફિટ્સ મળશે। થેન્ક યુ મિત્રો। શું નામ છે કાકા તમારું? મારું નામ હસમુખભાઈ એસ પટેલ, હા, ગાંધીનગર હાલડીસા। કાકા, તમે તમે કઈ મીઠાઈ ખરીદવા આવ્યા છો? ખાસ કરું તો અહીં જે માવાની મીઠાઈ, કાજુ કતરી છે, એ પેડા છે, એ બધું અમે વધારે લઈએ છીએ। કોઈક વાર 11 સાજે છે માનો કે તો કહેવાય ફરાળી કેવડો ને એવું લઈએ। કાકા, તમારી ફેવરેટ મીઠાઈ કઈ છે? કાજુ કતરી। સરસ। તો કાકા, તમે જ્યારે મીઠાઈ ખરીદો છો તો તમે શું ધ્યાન રાખો છો? સૌથી પહેલાં તો સ્વચ્છતા જોઈએ, એનું ક્વોલિફિકેશન મતલબ કે એની કેવી રીતે બનાવટ સારું, અને રેટ, આ 3 વસ્તુ મેઇન। સરસ કાકા, ધન્યવાદ।